મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પારિવારિક સમસ્યાઓનું આજે તમને સમાધાન મળતું જણાય. ઘર, જમીન અને વાહનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને એટલા માટે સૌનો સહકાર હોય તો ઘરેલું કામકાજની અંદર વિઘ્નો દૂર થાય. વિઘ્ન સંતોષીઓ માણસો જે નુકસાન કરાવતા હોય એ નુકસાન ન કરાવી શકે. વિશેષ લાભ જોતો હોય તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગરીબ નિર્ધન વ્યક્તિને ભોજનનું દાન આપો, વિશેષ સફળતા મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બવાઉ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકનું પ્રમાણ આજે વધી શકે એમ છે. કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે. તમારું મન આજે પ્રસન્ન રહેતું જણાય. આજના દિવસની અંદર કોઈ સારા સમાચાર મળી શકે. પરીક્ષા અથવા હરીફાઈવાળા કામકાજની અંદર પણ આપને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્રના 108 વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. વિશેષ તમને સફળતા સારી એવી પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. આજે અમાવસ્યાની તિથિ છે, મંગળવાર બની રહ્યો છે. જો આજે ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે, ભગવાન સિદ્ધિ વિનાયકની પૂજા કરવામાં આવે, હનુમાનજી મહારાજને લાલ કલરનું ફૂલ અર્પણ કરવામાં આવે, સુંદરકાંડનો પાઠ અથવા સુંદરકાંડનું શ્રવણપાન કરવામાં આવે તો પણ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાંજના સમયે ગાયના ઘીનો દીવો કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર અથવા કોઈ પણ મંદિરની અંદર જો પ્રજ્વલિત કરવામાં આવે તો પણ તમારી જે ઈચ્છા હશે, જે મનોકામના હશે, આ મનોકામના ભગવત કૃપાથી અવશ્ય પરિપૂર્ણ થતી જણાય. દર્શક મિત્રો, આજના દિવસની અંદર પરિવાર સાથે ભગવાનનું સ્મરણ કરવું છે. એવું કહેવાય છે કે માનસિક શાંતિ તમારે પ્રાપ્ત કરવી છે તો આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ મંત્ર આપેલા છે. મંત્ર શક્તિ એ પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે અને આ પોઝિટિવ વાઇબ્રેશન તમારા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. દર્શક મિત્રો, આપણું શાસ્ત્ર છે ને ગૂઢ છે, વિજ્ઞાન સાથે, ગણિત સાથે, બધા સાથે જોડાયેલું છે. એટલા માટે જ વાસ્તુની અંદર, જ્યોતિષની અંદર, આ બધાની અંદર જે આપણે સિદ્ધાંતોને જોઈએ છીએ એ સિદ્ધાંતો ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા જીવનની અંદર લાભ આપતા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો આ બધું એકબીજા સાથેનો સમન્વય છે. ને એટલા માટે દર્શક મિત્રો સ્વાભાવિક રીતે જે અધૂરો ઘોડો વધારે છલકાય, જે ઓછું જાણતો હોય ને એ લોકોને એમ થાય કે આ બધું શું છે, પરંતુ સ્વાભાવિક રીતે આપણા શાસ્ત્રની અંદર આપણા વડવાઓ છે શું કરતા, પહેલાના જમાનાની અંદર વરસાદ માટે પણ શું કરતા કે પોતે એમ કહેતા કે દનિયા આટલા પાયકા હો, વરસાદ આવો જ થાય બેટા. આ વસ્તુ જયારે આવે ત્યારે સમજી લેવાનું કે એને અનુભવ છે, એ વરસાદનું એને જ્ઞાન છે. ને એટલા માટે દર્શક મિત્રો જ્યારે આપણા જીવનની અંદર આ વિજ્ઞાન સાથે જોડાયેલું આપણું શાસ્ત્ર, એની અંદર અમાવસ્યાની તિથિના દિવસે કરેલા ઉપાયો અવશ્ય જ્યારે આપણે આ ઉપાય કરીએ છીએ ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો અંશાત્મક રીતે સાથે જોડાયેલા હોય ને એના દ્વારા આપણી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર દાનનું પણ વિશેષ મહત્વ છે. કાળા તલનું દાન કરવામાં આવે, ગોળનું દાન કરવામાં આવે, મસૂરની દાળનું દાન કરવામાં આવે, ઘઉંનું દાન કરવામાં આવે, કપડાનું દાન કરવામાં આવે, ભોજનનું દાન કરવામાં આવે, પાણીનું દાન કરવામાં આવે અને ગાયના ઘીના દીવાનું દાન કરવામાં આવે તો વિશેષ છે. પણ આ દાન જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એવાને જ તમારે આપવાનું છે. જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાથી અવશ્ય આપની મનોકામનાઓ પૂર્ણ થાય અને તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીશું. દર્શક મિત્રો, આજે ભૌમવતી અમાવસ્યા, અને ભૌમવતી અમાવસ્યા આમ તો ક્યારેય માતા પિતા વડીલોનું અપમાન ન કરવું જોઈએ, માન સન્માન એનું જાળવીને રાખવું જોઈએ. અમાવસ્યાના દિવસે તમે ખાસ આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. ક્રોધ, ઝઘડો અને કઠોર વાણી એનાથી દૂર રહેવું બહુ જરૂરી છે, કારણ કે ગુસ્સો જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. માટે ક્રોધ, ઝઘડા અને કઠોર વાણી, બીજાને દુઃખ થાય એવી વાણીનો ઉપયોગ આજના દિવસની અંદર ન કરવો બહુ જ હિતાવહ રહેશે. આજે બની શકે તો નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ, કોઈને છેતરવું ના જોઈએ, અને અન્યાય પણ આજે કોઈ સાથે ન થાય તમારાથી એની કાળજી રાખવી પણ તમારે બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ અમાવસ્યાની તિથિની. આધ્યાત્મિક દ્રષ્ટિએ અમાવસ્યાની તિથિ કેવી રીતે તમારા જીવનમાં લાભ આપી શકે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ
એ પેલા વાત કરીએ મિથુન રાશિની. મિથુનના અક્ષર છે ક છે અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કોઈ પણ જાતના રોકાણ માટે આજે સારો સમય નથી. જીવન સાથી અને સંતાનોનો આજે ભરપૂર સહયોગ તમને મળી શકે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાશે. આજના દિવસની અંદર પ્રેમ સંબંધોમાં મધુરતા રહેતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિવાળા જાતકોએ પિતૃભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ, પિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ. એટલે આજે બની શકે તો પિતૃઓની પૂજા કરો, પિતૃઓનું તર્પણ કરો, પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરો, વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કોઈ નજીકના સંબંધીથી આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાય. કરેલા કામકાજમાં આજે તમને સારી સફળતા મળી શકશે. કામ કરતા વહેલા આજે તમારે વિચાર કરવો બહુ જ જરૂરી છે. કર્ક રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરો, હનુમાનજીના વિશેષ મંત્રના તમે જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે ભૌમવતી અમાવસ્યા છે. ભૌમવતી અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવાનું, પિંડદાન કરવાનું, બ્રાહ્મણોને ભોજન કરવાનું, પંચબલી કર્મ કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ આજના દિવસની અંદર પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે સ્નાન કરવા માટે બેસીએ ત્યારે પણ ગંગાજી તીર્થ નદીઓનું સ્મરણ કરવું જોઈએ. આજે પિતૃઓનું તર્પણ પણ અવશ્ય સારો લાભ આપી શકે. અને આજના દિવસની અંદર પિતૃઓની કૃપા મેળવવા માટે જો આપણે દાન પુણ્ય કરીએ છીએ તો પણ વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. વાત આ વિષય ઉપર કરીએ, પરંતુ પેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરવી બહુ જ જરૂરી છે. કોઈ પણ કામમાં આજે તમે ઉતાવળ ના કરતા હો. આજના દિવસની અંદર મિત્ર સાથે વૈચારિક મતભેદ રહેતો જણાશે અને અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. માટે કામકાજમાં થોડી ઘણી અડચણો આવશે. સ્વાસ્થ્ય ન બગડે એટલા માટે ખાનપાનમાં પરેજી રાખજો. બની શકે તો આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને નમકીન વસ્તુઓનું દાન આપજો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી. આજના દિવસની અંદર મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને એના લીધે તમારા રોકાયેલા કામકાજમાં આજે પ્રગતિ મળતી જણાય. નોકરીની અંદર મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળી શકે અને આજે કામકાજનું થોડું ઘણું બંધન પણ તમને રહેતું જણાશે. કન્યા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરો, હનુમાનજીની પૂજા કરો, તમને વિશેષ સફળતા મળતી જણાશે. હવે વાત કરીએ કોલર, વાત કરીએ તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે સાચવવું બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં આજે થોડીક કાળજી રાખજો. આજના દિવસની અંદર કરેલી મહેનત એનું તમને સારું ફળ મળી શકે ને માન, સન્માન, પ્રતિષ્ઠા તમારા વધતા જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ સ્વધાય નમઃ, ઓમ સ્વધાય નમઃ આ મંત્રના 108 વખત જપ કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. લે વેચ અને દલાલી વગેરે કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર, વેપારની અંદર વૃદ્ધિના સુંદર મજાના આજે યોગો જણાઈ રહ્યા છે. મિત્રોને આજે મદદ કરશો તો અવશ્ય તમને લાભ મળી શકે. સંપત્તિ લે વેચના સોદામાં પણ આજે તમને સારો લાભ મળતો જણાશે. સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ઓમ ગંગણપતય નમઃ આ મંત્રના આજે 108 વખત જપ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. છે દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. બૌદ્ધિક કામ
કામકાજની અંદર આજે તમને સફળતા મળતી જણાય. પારિવારિક માંગલિક પ્રસંગોની આજે સંભાવનાઓ વધારે છે અને નોકરીની અંદર લાભ અને પ્રમોશન આજે મળી શકે એમ છે. મહેનતના પ્રમાણમાં આજે તમને સાધારણ ફળ મળતું જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું તમે સ્મરણ કરો. ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. ને હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પૈસા લેવામાં અને દેવામાં બંનેમાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજની અંદર સાવધાની રાખજો. આજે તમને થાક અને કમજોરીનું પ્રમાણ લાગતું જણાશે. સારા ન કહી શકાય એવા સમાચાર આજે પ્રાપ્ત થાય. આજે સારો લાભ જોઈએ છીએ તો આજે કષ્ટભંજન દેવની ઉપાસના કરો. કષ્ટભંજન દેવની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને પ્રસન્નતા જળવાઈ રહેતી જણાય. સામાજિક કામકાજની અંદર માન સન્માન લાભ મળતા જણાય. બગડેલા કામ તમારા સુધરતા જણાશે. સંબંધો પણ તમારા સુધરતા જણાશે. ભાગીદારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે ને એના લીધે ધન વૃદ્ધિના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો હનુમાનજીના મંદિરે ચમેલીના તેલનો દીવો કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સારી સમાચાર, સારી ખબર આજે તમને મળતી જણાય. એનાથી તમને આનંદની અનુભૂતિ થાય. મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય એવા મિત્રના સહયોગથી તમારી સમસ્યાનું સમાધાન મળતું જણાશે. વેપારની અંદર, વાણિજ્યની અંદર મધ્યમ લાભ મળી શકે ને જૂના મિત્રો સાથે આજે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના કરજો. વિશેષ તમને સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, આમ તો ભૌમવતી અમાવસ્યા છે. ભૌમવતી અમાવસ્યાએ તમારે કર્જને દૂર કરવું છે. તમારા જીવનની અંદર કર્જની સમસ્યા બહુ જ વધારે છે. એવું કહી શકાય કે એક કરજ ચૂકવવા માટે તમે બીજું કરજ લઈ રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. ભૌમવતી અમાવસ્યા એટલે કે આજના દિવસે ઋણમોચક મંગલ સ્તોત્રનો જો આજે પાઠ કરવામાં આવે, ઋણમોચક મંગલ સ્તોત્રનો જો આજે પાઠ કરવામાં આવે, પણ 27 પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને કર્જમાંથી મંદ ગતિએ રાહત મળતી જણાશે અને અવશ્ય ભગવત કૃપાથી તમારા કર્જ છે એ દૂર થતા જણાશે.